नमस्कार, रिकवरी न्यूज़ इंडिया में आपका स्वागत है और मैं हूं आपके साथ निशाबा परमार। 70वें अखिल भारतीय स्कूली खेलोत्सव के तरह वागोडिया स्पोर्ट्स कॉम्प्लेक्स में कराटे, खो खो और कबड्डी सहित विभिन्न खेल प्रतियोगिता का आयोजन किया गया। स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात के आयोजन में बड़ी संख्या में विद्यार्थियों ने उत्साह के साथ हिस्सा लिया। प्रतियोगिता में MS यूनिवर्सिटी एक्सपेरिमेंट स्कूल के छात्र उवैस सैयद ने कराटे में शानदार प्रदर्शन करते हुए गोल्ड मेडल हासिल किया। उवैस की इस उपलब्धि से स्कूल और परिवार की खुशी का माहौल है, जबकि सफलता पर शिक्षकों और परिवारजनों ने बधाई दी। इस अवसर पर DSO वडोदरा दिनेश कदम की बाइट भी अहम रहेगी। तो ये थी आज की खास खबर। ऐसे ही सच्ची, निडर और निष्पक्ष खबरों के लिए देखते रहिए रिकवरी न्यूज़ इंडिया। और उससे पहले आपके क्षेत्रों में होने वाले कोई भी खबर हम तक पहुंचाइए। हमारा नंबर नीचे दिया हुआ है और ईमेल नंबर भी। मैं निशाबा परमार आपसे विदा लेता हूँ। धन्यवाद। મારું નામ દિનેશ કદમ છે। હું જિલ્લા રમતગમત અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું। આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય રમતોત્સવ અંતર્ગત SGFIની કરાટેની સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈઓ બહેનો માટે આ સ્પર્ધાનું આયોજન છે। જે શાળામાં ભણતા હોય એ ખેલાડીઓ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેન્ટરમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓમાં 200થી વધારે કરાટેના ખેલાડીઓએ ભાગ લીધો છે અને બહેનોમાં 150થી અંદાજિત 150 જેટલા બહેનોએ ભાગ લીધો છે। બહુ સરસ રીતે ચાલી રહી છે આ સ્પર્ધા। આનાથી જે વિજેતા થશે એ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે, જે વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરશે અને એમાં એક પ્લેટફોર્મ મળે છે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાંથી પણ જીતીને એ રાષ્ટ્ર કક્ષાની કે નેશનલ લેવલની SGFIની ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે। આજે વડોદરા શહેરની કબડ્ડીની પણ SGFIની સ્પર્ધાનું આયોજન અહીંયા મેટ ઉપર કરવામાં આવ્યું છે, તેમજ ખોખોની પણ ભાઈઓની સ્પર્ધા આજે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી છે। ખૂબ જ મોટા પ્રમાણમાં વડોદરાના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે।